સવારે ઉઠતા જ 10 થી 15 છીકો આવે છે અને ઘરે બધા એવું કહે છે કે આ તો વર્ષોથી થાય છે અને સામાન્ય છે. તો એ એલર્જી હોઈ શકે અને એ બહુ કોમન છે, કારણ કે લોકો એલર્જીને બીમારી માનતા જ નથી. લોકોનું કેવું એવું હોય છે કે વાતાવરણ બદલાયું એટલે થયું હશે, ઘર બદલાયું, ધૂળ વધારે છે એટલે થયું હશે. આવા ઘણા કારણોને લીધે એને સામાન્ય ગણવામાં આવે છે, પણ એલર્જી એ સામાન્ય નથી, એ બીમારીની એક નિશાની છે. તો મેડમ આ એલર્જી એટલે શું? એલર્જી એટલે કોઈ પણ સામાન્ય જે આપણે રોજબરોજના એમાં જેના કોન્ટેક્ટમાં આવતા હોઈએ એવા કોઈ પણ પદાર્થ કે વસ્તુ જોડે આપણું બોડી ઓવર રિએક્ટ અથવા તો હાઈપર રિએક્ટ કરે એને એલર્જી કહેવાય. એટલે ધૂળ છે, ફૂલ છે, ફૂલની પરાગરજ છે કે ખોરાક છે, આવી કોઈ પણ વસ્તુ જ્યારે આપણા શરીરના સંપર્કમાં આવે અને આપણું શરીર ઓવર રિએક્ટ કરે અને આવા કોઈ લક્ષણો આપે કે નાકમાંથી પાણી નીકળવું, આંખમાંથી પાણી નીકળવું, છીકો આવી, તો એને એલર્જી કહેવાય. તો મેડમ આ એલર્જી તો બહુ સામાન્ય વાત છે, તો શું એના સારવારની જરૂર છે? જો વર્ષો સુધી આ સામાન્ય ગણાતી એલર્જીને આપણે અવગણીશું ને તો ધીમે ધીમે એ શ્વાસનળી પર અસર કરશે, એ સાઇનસની અસર કરશે, એટલે સાઇનોસાઇટિસ, અસ્થમા, દમાના રોગો આ બધું થઈ શકે, એટલે એને અવગણવી ના જોઈએ.